એટલે દ્વારકામાં ખરેખર એડવાન્સ કરીને એટલે ગુરુ એડવાન્સ જ થઈ જાય એના જેવું છે. એટલે બહુ મજા આવી, બહુ સરસ એક્સપિરિયન્સ થયો. અને નિકિતાબેન સાથે ઓલમોસ્ટ મેં 10 એડવાન્સ કર્યા છે. એટલે બહુ સરસ એક્સપિરિયન્સ છે, કારણ કે મેક્સિમમ હોલો એન્ડ એમ્પ્ટી મેડિટેશન થાય. વાતુચીત હોય, બધા ટીચરની મજા અલગ જ છે કે બધામાં અલગ અલગ આપને લાભ મળતો હોય છે. પણ 8-10 એડવાન્સ કરીએ ને પછી રિયલ જર્ની ચાલુ થાય, મને એવું લાગે છે કે ત્યારે તમને એક એવી અનુભૂતિ થવા માંડે કે આખું આમ અલગ, હજી કે શબ્દોમાં જો કે કહી જ ના શકાય. પણ ખરેખર એડવાન્સ છે ને એ 2-3 મહિને રિપીટ કરવા જોઈએ. સમય ના મળે ને તોય રિપીટ કરવા જોઈએ. જેની પાસે સમય ઓછો હોય ને એને તો કરવું જ જોઈએ, કારણ કે મારી પાસે સૌથી ઓછો સમય. અમે એક ધારા 24 કલાકમાંથી એમ કહે ને કે 17 કલાક કામમાં જ હોય. પણ દર 2.5 મહિને એડવાન્સ કરી લેવાનું, બધું મૂકીને ફોન સ્વિચ ઓફ કરીને નીકળી જવાનું. દ્વારકા જેટલી સુંદર જગ્યા, બરાબર, ભગવાનનું સાક્ષાત અહીંયા હાજરી હોય, એમાં આપણા ગુરુદેવ હારે હોય, અને આટલું સુંદર આયોજન, બહુ જ સુંદર આયોજન છે. હોટલ સરસ, સ્ટાફ સરસ, રહેવાના રૂમ સરસ. આ બધું સોનામાં સુગંધ ભળે એમાં આપણા નિકિતાબેન હારે, બરાબર. મેડિટેશન કેટલા સુપર મેડિટેશન્સ, સવારથી સાંજ સુધીમાં આપણને આમ ખ્યાલ બી ના આવે કે આટલા બધા ધ્યાન થઈ ગયા. ઘરે તો એક ધ્યાન કરવું હોય તો આપણે કેટલું મેનેજ કરીએ ને ગોઠવીએ ને પછી થાય, બરાબર. બહુ જ સરળતાથી, સહજતાથી સવારથી. અને એમનો એક પ્લસ પોઈન્ટ એ છે કે સવારથી આપણી સાથે જ હોય. બીજા બધા એડવાન્સ કોર્સમાં ટીચર 10 વાગે આવે, 1 વાગે જતા રહે, 4 વાગે આવે, 6 વાગે જતા રહે. હા, તો આપણી સાથે ને સાથે સવારથી હોય. એટલે વી એન્જોય હર કંપની કે ના, શી ગાઈડ્સ એવરી સિંગલ થિંગ્સ, બધું નાનું નાનું બી બધું ગાઈડ કરે અને સરસ કરે. બસ એક જ રિક્વેસ્ટ છે, को तो खत्म हो जाएगा, मगर आज मेरे को ऐसा लग रहा है, कल शाम से ऐसा हुआ कि नहीं, ये जितना मिला है ना, वो 3.5 दिन का एडवांस मैंने किया था वासद आश्रम में, उनसे ज्यादा इसमें मिला है. मेरे को ऐसा अनुभव हुआ है. वो तो क्या है कि गुरुदेव कहते हैं ना कि आप थोड़ा धैर्य रखिए, सब मिल जाएगा आपको. जो आपके दिमाग में जो बात है ना, वो सब आपकी पूरी हो जाएगी. क्योंकि मैं जब वासद आश्रम में गया था ना, तब मेरी सोच ऐसी थी कि एक कोर्स हमारा देवभूमि द्वारका है ना, उसमें एडवांस हो जाए. कि तो आज 11 मास हुआ मैं उधर गया ना, तो आज इधर भी हो गया एडवांस, अपने आप ही हो गया. इसमें हमने तो कुछ किया ही नहीं है, फिर भी हो गया इधर. મારો આ ત્રીજો એડવાન્સ છે. આ બીજો નિકિતાબેનનો બીજો છે. આની પહેલાં એક હમણાં હું બેંગ્લોર કરી આવ્યો, પરંતુ આ નિકિતાબેન હારે જે આ કોર્સ કરી છે એ વસ્તુ જ આખી અલગ છે બીજા કોર્સ કરતાં. એટલે આ કોર્સની તો હવે બહુ વ્યાખ્યામાં ખ્યાલ આવે એવું નથી, પણ આની અનુભૂતિ કરવાની જરૂર છે. અનુભૂતિથી જ ખ્યાલ આવે એવું છે આ. બાકી ખૂબ બધા ટીચરો હોય છે સાથે જમવામાં, કોઈ દિવસ એડવાન્સ કોર્સમાં કોઈ સાથે ભેગા ન આવે ટીચરો. નિકિતાબેન તો એવું રાખતા જ નથી કે અમે ટીચર છીએ એવું. ખરેખર શોર્ટ ના કોર્સમાં તો ખરેખર બહુ મજા આવી. મેડિટેશન માટે જ હું આવું છું કે મેડિટેશન એકે ભૂલતા નથી. એક કરાવે છે, બીજા તો 4 કરાવે, 2 કરાવે, 5 કરાવે, પણ ખરેખર મજા આવી કોર્સમાં. જય ગુરુદેવ.